જે સ્પ્રે બીજી વેરાયટીમાં જે કરે છે એના કરતાં અહીંયા 3-4 સ્પ્રે ઓછા થાય છે. ડાળી વધારે ઝુમખામાં સિંગ ચડે, ડાળીઓ વધારે અને ઝુમખામાં સિંગ. ડાળીઓ તૂટતી નથી અને સિંગ ફાટે છે. ના સિંગ નહીં ફાટે. ડાળીઓની સંખ્યા વધારે, ઝુમખામાં સિંગો અને એવરેજ સિંગમાં 4 થી 5 દાણા આવે કે રોગ જીવાત ઓછા આવે છે. ઓછી મહેનતે વધારે ઉત્પાદન ને વધુ નફો મેળવી શકીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, હું હર્ષિત ગજેરા ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ફૂલે પુષ્પાનો એક પ્લોટ જોઈ આવ્યા છે, જે બાજુમાં એક આપણે લીલી ખાવા માટેની તુવેર આવે એ વાવેલી છે. તો પ્રથમ તો તમારો પરિચય આપજો. ધર્મેન્દ્રભાઈ કનુભાઈ પટેલ, બરોબર. ગામ કલ્યાણી, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ. બરોબર. હવે તમે તુવેરનું તો કેટલા વર્ષોથી વાવેતર કરો? 10-15 વર્ષથી વાવો છો. આ તમે ફૂલે પુષ્પા કેટલા અંતરે વાવેલી? 2 કરોડ વાવેલી. અને અંદાજે કયા સમય વાવી છે? શ્રાવણ મહિનામાં, ઓગસ્ટ મહિનામાં, 8મા મહિનામાં વાવેલી. બરાબર. તો અત્યારે આ વર્ષોથી તમે બીજી વેરાયટી વાવતા હોય અને આ પુષ્પા વાવી, તમને મેઇન આમાં શું ડિફરન્સ લાગ્યો? શું વસ્તુ ગઈ? ડાળી વધારે ઝુમખામાં સિંગ ચડે, ડાળીઓ વધારે અને ઝુમખામાં સિંગ. બરોબર. ને એક સિંગમાં કેટલા દાણા થાય? 4-5 દાણા થાય છે એવરેજ. એમાં કેવું રહે? એટલે રોગ જીવાત કેવું ઓછું? બરોબર. કેતનભાઈ આપણી સાથે. કેતનભાઈ, ઘણા બધા ખેડૂત મિત્રોને ત્યાં તમે જોઈ છે, એની માહિતી આપો ખેડૂત મિત્રોને કે કેવી થાય. ખેડૂતનો અભિપ્રાય એવો મળ્યો છે કે જે સ્પ્રે બીજી વેરાયટીમાં જે કરે છે એના કરતાં અહીંયા 3-4 સ્પ્રે ઓછા થાય છે અને એક ધારી સુકાઈ જાય આખી. એક જ સાથે ફાલ આવે, એક જ સાથે દાણા અને એક જ લાગે, એક સાથે લાગી જાય. બરોબર. અત્યારે તો આ વજનના લીધે નમી ગઈ છે. તો ડાળી તૂટે છે કે નથી તૂટતી? જો આ એક ફાયદો છે, ડાળીઓ તૂટતી નથી અને સિંગ ફાટે છે. ના સિંગ નહીં ફાટે. જો આ પાકી ગઈ છે, નીચેની પાકી આવે છે, તો જ્યાં સુધી નીચેની પાકી ન જાય ત્યાં સુધી ઉપરની ને ક્યાંય કઈ નુકસાન જ નહીં. આખું હલાવીએ તો એક દાણો ખરવાનો નહીં, એક સિંગ ખરશે નહીં. એટલે મેઇન ખેડૂતને ફાયદો આ છે. ડાળીઓની સંખ્યા વધારે, ઝુમખામાં સિંગો અને એવરેજ સિંગમાં 4 થી 5 દાણા આવે, જે આપને વધારે ઉત્પાદન આપે. બીજું કે આમાં ઓછો ખર્ચ થાય બીજી કરતાં, કેમ કે રોગ જીવાત ઓછા આવે છે. એટલે ઓછી મહેનતે વધારે ઉત્પાદન ને વધુ નફો મેળવી શકીએ. તો ખેડૂત મિત્રો, તુવેર વાવતા હોય તો એકવાર ચોક્કસ ફૂલે પુષ્પા વાવવા જેવી ખરા. ભાઈએ જો બાજુમાં જ વાવી છે, ફરક સાફ છે. જો અત્યારે એ હાઈટ ખૂબ ઊંચી થઈ ગઈ છે, પણ એની એક ડાળી કાપીએ ને એક ડાળી એવડી જ આમાંથી કાપીએ તો એટલામાં જ સિંગો આની વધારે નીકળે. એટલે ઝાડવું મોટું તો હોવું જ જોઈએ, પણ સિંગોય વધારે હોવી જોઈએ. તો એ ખાસિયત આ પ્રકારની જે મધ્યમ કાળી અને ફૂલ કાળી જમીન છે એના માટે ફૂલે પુષ્પા ખૂબ જ અનુકૂળ છે. એ જમીનમાં ફૂલે પુષ્પાથી વધારે એકેય ઉત્પાદન આપી શકશે ને બીજી એકેય વેરાયટી વધારે ઉત્પાદન ના આપે. તો નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.